દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બનાસકાંઠા જિલ્લામાં ભાભર પાલિકા તંત્ર દ્વારા હાઈવે પરના દબાણો હટાવવાની નોટિસ સુઈ ગામના પ્રાંત અધિકારીની સૂચના આપતા કાર્યવાહી. બનાસકાંઠા જિલ્લામાં ભાભર પાલિકા તંત્ર દ્વારા હાઈવે પરના દબાણો હટાવવાની નોટિસ સુઈ ગામના પ્રાંત અધિકારીની સૂચના આપતા કાર્યવાહી કરતા ભાભર નગરપાલિકા તંત્ર ચર્ચામાં ટોપ ઓફ ધ ટાઉન બનેલ છે. અવારનવારના ધંધાકીયને નિશાન બનાવે છે કેમ? શું નગરપાલિકા તંત્ર વર્ષોથી ભાભરના ગાય સર્કલથી એપીએમસીના દબાણોદારોને નોટિસ કેમ? શું બીજે મોટા માથાના દબાણો છે માટે જે ચર્ચાનો વિષય છે? શું ભાભર નગરપાલિકા તંત્ર દ્વારા જે નોટિસ ફટકારી છે તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે? શું વર્ષોથી નગરપાલિકા તંત્રને ખબર નથી જે ભાભર નગરના નાના માણસો અવારનવાર દબાણકારના નિશાન બનાવી ગરીબના નાના ધંધા પર ઘર ચલાવે છે, જેના પેટ પર લાતો મારો છો? શું તમને મોટા માથાના લોકોના દબાણો નથી દેખાતા? શું ભાભર નગરપાલિકા તંત્ર આ લોકોથી બીવે છે? જે વિશે ભાભરના લોકોમાં ચર્ચાનો વિષય ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. રોડની મધ્યથી 24 મીટરમાં આવતા તો શું વાવ રોડ પર આ રીતે નથી? જે નગરપાલિકા તંત્ર પણ આ વાતથી વાકેફ છે તો જે પણ ચર્ચાનો વિષય છે કે નહીં? ભાભર નગરજનોમાં એક જ સવાલ છે. આના કરતાં એકવાર આખા ભાભર નગરના દબાણો હટાવીને પાર કરે. નગરપાલિકા દર વખતે અમે ગાય સર્કલથી એપીએમસીની નજરમાં આવે છે દબાણ વખતે શું ભાભરના મોટા માથાના દબાણો નથી દેખાતા? જે વાતો એ ચર્ચાનો વિષય બન્યો છે. શું પ્રાંત અધિકારીને ખાલી ગાય સર્કલથી એપીએમસી સુધીની સૂચના કેમ? એપીએમસીના દબાણો દેખાયા. શું પ્રાંત અધિકારીને વર્ષોથી ભાભરમાં આખામાં દબાણો નથી? શું અધિકારીઓને ખાલી નાના વેપારીના દબાણ અને દબાણોને મોટા માથાના દબાણો નજરઅંદાજ કેમ? જે ભાભરની જનતા વર્ષોથી વિકાસ માટે ઝંખી રહી છે, જે વર્ષોથી એ કંઈ સારા કામ ભાભરમાં થતા નથી, જે મોટા માથાના દબાણોથી જે સત્યની વાત છે તે સત્ય છે, જે ઉચ્ચ અધિકારીઓને પણ કદાચ ખબર હશે કે ભાભર આખામાં દબાણો છે, લોકોમાં ચર્ચા છે, તેમ છતાં નાના ધંધાદારીને દબાણકારોને નોટિસને સ્વખર્ચે દબાણ હટાવી દેવામાં કહેવામાં આવે છે. સાહેબ, ગરીબ લોકોને તો તમારી નોટિસથી નાના માણસો તમે કહીશો તે પ્રમાણે કરશે. જે મોટા માથાને પણ નોટિસો આપો તો તમને ખ્યાલ આવે કે આ લોકોની પહોંચ ક્યાં સુધી છે. તમારી બોલવાની વ્યાખ્યા બદલી નાખે. બોલે છે તેને કદાચ ભાભર છોડીને જતા રહે છે, કારણ કે જે બોલે છે તેને ભાભરના વિકાસ માટે સાચી વાત કરે છે. માટે જે બેદકારીથી ને ભાભરને 10 વર્ષ પાછળ ધકેલી દેવામાં આવી રહ્યું છે. લોકો ધંધા માટે ભાભર છોડીને જતા રહે છે. જે લોકોમાં ચર્ચાનો વિષય કે એકવાર ભાભરના આખા દબાણો તોડીને પાર લાવે સરકાર. ભાભરના આગેવાનોને, વડીલોને આવા સમયે ભાભરની જનતાની પડખે ઊભા રહેવું જોઈએ, જે લોકો તમારી આશાએ છે. રિપોર્ટર યોગેશભાઈ જોશી, અભિક્રાઇમ ન્યૂઝ, ભાભર.